વિશેષ કહેવામાં આવે છે કે આપણે બધાએ જે કપડાં ધારણ કર્યા હોય ને એ કપડાં પહેરવાના પણ અલગ અલગ વાર છે હો. બેનો એ તો ખાસ સાંભળવા જેવી વાત છે. એને તો આવું મેચિંગ ને એવું વધારે બધું કરવું હોય કે ક્યાં વારે કયા કલરના કપડાં પહેરાય. રવિવાર હોય ને તો લાલ વસ્ત્ર પહેરવાથી એ રવિવારના દિવસે એ હોરા વધારે તમને પ્રાપ્ત થાય, એટલા માટે રવિવારે લાલ વસ્ત્ર પહેરવા જોઈએ. મહાપ્રભુજીએ પણ આ પદ્ધતિ બતાવી છે. ઠાકોરજીના શણગાર કરો, સેવા સજો, ત્યારે આ રંગના કપડા એને પહેરાવા જોઈએ. આ પ્રમાણ પણ છે બધાય. રવિવારે લાલ વસ્ત્ર પહેરાય, પછી સોમવારે સફેદ કલરના વસ્ત્ર પહેરાય, ધવલ ઉજ્જવલ વસ્ત્ર પહેરાય, પછી મંગળવારે આ બધા સાથે સાથ વારના છે. અચ્છા, બધા પુરુષો કહેતા છે કે ક્યાં ગોર બાપા તને ઉખેર્યું, હવે આ કલરના કપડા નહીં, હાડિયું નહીં હોય, તમારે લેવા જવું જોઈએ. કેશોદમાં અમારે આંબાવાડીમાં ખરીદી કરવા જવું જોઈએ. કાંઈ વાંધો નહીં, જો સારું થતું હોય તો ખરીદી કરી ન ખાય, હરખું થઈ જતું હોય તો. રવિવારે લાલ વસ્ત્ર, સોમવારે સફેદ વસ્ત્ર, પછી મંગળવારે કેસરી વસ્ત્ર પહેરાય, તો લાલ વસ્ત્ર પહેરી શકાય. બુધવારે લીલા રંગના વસ્ત્ર પહેરવા જોઈએ. આજે બુધવાર છે, આજે લીલા રંગનું વસ્ત્ર પહેરવું જોઈએ, અથવા તો લીલા ન હોય તો બ્લુ પણ પહેરી શકાય. પછી ગુરુવારના દિવસે પીળો રંગ પહેરવો જોઈએ કપડા, અથવા તો કેસરી રંગના પહેરવા જોઈએ. શુક્રવારે ગુલાબી રંગના વસ્ત્ર પહેરવા જોઈએ, અથવા તો એનો હોય તો સફેદ રંગના પણ ચાલે, પણ ગુલાબી રંગના વિશેષ આપણને ઉર્જાઓ પ્રાપ્ત થાય. શનિવારના દિવસે કાળા રંગના વસ્ત્ર પહેરવા જોઈએ, અથવા તો બ્લુ રંગના વસ્ત્ર પહેરવા જોઈએ. આ જેને શ્રૃંગાર પ્રિય છે એના માટે આ જાણવા જેવી એક બાબત થઈ શકે. આ બધાય વાર પ્રમાણે કપડાં પણ છે. બુધવારના દિવસે લીલા કપડાં પહેરવા જોઈએ, એ તરંગો આપણા શરીરને મળે. આ લીલો રંગ છે ને એ આંખની આપણી, એટલા માટે જ બધા કહેતા હોય, ડોક્ટરો તમે જાઓ એટલે ઘણા બીમાર હોય ને કહે કે તમે દરરોજ સવારમાં લોનમાં ચાલવાનું રાખો, આંખનો તેજ વધે, આંખની બીમારી દૂર થાય. આ લોન છે ને લીલી હોય એમાં ચાલવાનું તમને કહે, એટલા માટે જ કીધું છે કે આ લીલો રંગ છે ને એ આંખની ચમક વધારે છે આપણી. વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થાય છે કે આ બધા રંગો છે જાની વાલા પીના રા, ઇન્દ્રધનુષના 7 રંગો છે આ બધા. સતત ઘાટા બ્લુ કપડા તમે પહેરો ને એટલે મોતિયાના રોગમાં તમને રાહત થાય. સતત તમે નારંગી રંગના કપડા ધારણ કરો એટલે પ્રજનન તંત્રની બીમારીઓ તમારી દૂર થાય. સતત વાદળી કલરના કપડા તમે પહેરો એટલે થાઇરોઇડ, ગળાના જે રોગ હોય એના ઉપર તમને અસર જોવા મળે. સતત પીળા રંગના કપડા તમે પહેરો એટલે તમારી કિડની, પેટ અથવા તો પાચન તંત્રના જે કોઈ રોગ હોય એ ધીમે ધીમે એમાં તમને રાહત જોવા મળે. આવું થઈ શકે. આ સત્સંગ મંડળની જ કથા છે. મારે જુનાગઢમાં સંતેશ્વર મહિલા મંડળની શિવ કથા કરેલી મેં. એમાં બેનો બધા નક્કી કરે, કથા પૂરી થાય ને એટલે એક બેન આવીને માઇકમાં બોલી જાય કે કાલે પીળો રંગ એટલે પીળો રંગ, અને બધાય બેનો પીળા રંગની સાડી પહેરીને આવે. કાલે લીલો રંગ એટલે લીલો રંગ, આખું મહિલા મંડળ લીલા રંગની સાડી પહેરીને આવે. આવું થાય.